હેલો, વેલકમ ટુ માય કિચન. તો આજે આપણે બનાવવાના છે ગ્રીન ચટણી. તો એના માટે મેં અહીંયા ફ્રેશ ધાણા ભાજી લીધી છે. લગભગ 2 કપ જેટલી ધાણા ભાજી હશે. અને આમાં આપણે દાંડલી નથી કાઢવાની, એમાં સારો એવો ટેસ્ટ હોય છે એટલા માટે. એક આદુનો કટકો લેશું, 3 લીલા મરચાં લેશું અને સિંગદાણા લેશું. આ સિંગદાણાને મેં શેકી લીધા છે. તમે આ રીતે શેકીને સિંગદાણા લેશો તો એનો ટેસ્ટ ખૂબ સારો એવો આવશે. એટલા માટે આપણે શેકેલા સિંગદાણા લેશું. અને આપણે ચણાની દાળ લેશું. જો તમારે ઉપવાસમાં ખાવું હોય તો ચણાની દાળને સ્કીપ પણ કરી શકો છો. અને લીંબુ લેશું. ચણાની દાળ આપણે 2 ચમચી લેશું અને 4 ચમચી આપણે શેકેલા સિંગદાણા લેશું. અને આપણે આદું લેશું, એને મેં ટોચી નાખ્યું છે. હવે આપણે આમાં મરચાં નાખશું. અને ધાણા ભાજી નાખી દઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખશું. અડધી ચમચી જીરું નાખશું. 1 લીંબુ નાખશું. અને આને આપણે પીસી લઈશું. તો પીસાઈ ગયું છે અને આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો છે ને એકદમ ઇઝી એવી રેસીપી. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી તમને અમારી અવનવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. અને તમે કમેન્ટમાં જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.